લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આજનો વિડીયો થોડોક લાંબો થશે, પણ ધ્યાનથી સાંભળજો. અને આજનો વિષય પણ એટલો જ સરસ છે. ઘણા બધા લોકો એવું વિચારે છે કે ભાઈ રાહુ માનવ જીવનમાં કેવું ફળ આપે. તો મિત્રો, રાહુ ઘણી વખત માણસને કરોડપતિ બનાવી દે, પાવર અપાવી દે, સત્તા અપાવી દે, પૈસો અપાવી દે. માનવામાં ન આવે એવી વાત કરી છે આજે, પણ ના, માનવું જ પડે. કારણ કે રાહુ જે કરી શકે છે તે બીજા કોઈ ગ્રહ કરી શકતા નથી. તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે રાહુનો ગ્રહ તમને કરોડપતિ ક્યારે બનાવી શકે છે, કેવી રીતે બનાવી શકે છે. આપણી જન્મકુંડળીમાં જન્મ વખતે રાહુ કયા સ્થાનમાં બેઠેલો છે અને તેના પછી તમારા કર્મ કયા છે, અને તમને મળેલો મોકો તમે ઝડપી લેવા માટે તૈયાર હતા ન હતા એની પર બધું છે. તો રાહુને જ્યોતિષશાસ્ત્રમાં છાયાગ્રહ કીધેલો છે. રાહુ અને કેતુ બંનેને છાયાગ્રહ કીધેલા છે. ને રાહુ એટલે શું? રાહુ જ્યારે 12મા સ્થાનમાં બેસે ને ત્યારે માણસને સેકચલ્લી જેવા વિચાર આપે, અને ઘણી વખત એવા વિચારો સારા પણ સાબિત થાય અને એનાથી એને ઘણું બધું મળી જાય. તો આપણી કુંડળીમાં રાહુ કયા સ્થાનમાં બેઠેલા છે એની પર આ પ્રિડિક્શન આધારિત છે. અને આપણે શું કરીએ છીએ, કયા સમયે કોને શું કરવું જોઈએ એ પણ બહુ મહત્વનું છે. એક વ્યક્તિની જન્મકુંડળી લીધી, આપણે એમાં જોયું કે ભાઈ રાહુ કયા સ્થાનમાં છે. એ જોયા પછી આપણે વિચાર્યું કે ભાઈ આ માણસ પાસે પૈસાનું કે સત્તાનો પાવર છે કે નથી. અને એની પાસે છે, પૈસો પણ છે, પાવર પણ છે, સત્તા પણ છે, તો એનો રાહુ ક્યાં હોય? આવા માણસનો રાહુ 6ઠા સ્થાનમાં આવે. 6ઠા સ્થાનનો રાહુ પાવર બી અપાવે, પૈસો બી અપાવે, અને એક સારી સત્તા પણ અપાવે. તો આજના વિડીયોમાં છે ને આપણે 1 થી 12 સ્થાન વાઇઝ જાણીએ, એટલે આપણને ખબર પડે કે રાહુ ક્યારે કરોડપતિ બનાવે. રાહુ એટલે શું? છાયાગ્રહ અને ભ્રમણા પેદા કરનારો ગ્રહ. ઘણી વખત રાહુ ઝૂલા જેવી જિંદગી બનાવી દે, હિંચકા જેવી, જરાક વારમાં આમ, જરાક વારમાં બીજી બાજુ. આ જે ઘટનાઓ છે ને એ પણ રાહુને આધારિત છે, પણ આપણે એને ઓળખતા નથી. અને રાહુ ને કેતુના ડરથી જ્યોતિષ પોતાનું કામ કરાવી જાય. ના, એની પર વિચારો. દરેક વખતે રાહુ ખરાબ નથી હોતો. રાહુ તમને પૈસો પણ આપી શકે છે અને નામના પણ આપી શકે છે. ઘણા એવા લોકો છે કે જેની કુંડળીમાં રાહુ ખરાબ સ્થાનમાં છે અને એ લોકો પૈસાવાળા છે. આપણે ત્યાં જ મુકેશ અંબાણી, ગૌતમ અડાની, આ બધાની કુંડળીઓ જોઈએ ને તો એમાં રાહુ ખરાબ સ્થાનમાં છે, પણ એ બધા પાવરમાં છે, પૈસાવાળા છે. દુનિયાના ધનાઢ્ય લોકોમાં એમની ગણના થાય છે. ગૌતમ અદાનીમાં જોઈએ તો આ વસ્તુ દેખાય, પણ 7મા સ્થાનમાં ગજકેશરી છે, એટલે એનું ફળ પણ એમને મળે છે. તો આ બધી જે ઘટનાઓ છે ને આપણે જો ધ્યાનથી જોઈએ ને તો ખબર પડે. હવે આપણે
એક સામાન્ય વાત પર આવીએ કે ભાઈ છાયાગ્રહ શું કરી શકે. છાયાગ્રહ તમારા માટે બહુ મોટી હકીકત બનાવી શકે છે, બગાડી શકે છે. ચોક્કસ. રાહુ એટલે એક એવી ભ્રમણા પેદા કરનારો ગ્રહ કે જેનો વિચાર તમારા મનમાં બી નથી, જેનું સ્વપ્ન પણ તમને નથી આવ્યું, એ હકીકત તમારી સામે લાવી શકે છે આ ગ્રહ. તો આપણે એની પર ધ્યાન આપવાનું. હવે કુંડળીમાં જોઈએ તો કે ભાઈ એક વ્યક્તિની કુંડળીમાં પહેલા સ્થાનમાં રાહુ બેઠેલો છે. જ્યોતિષો ભૂલ ક્યાં કરશે કે ભાઈ તનુભાવમાં રાહુ બેઠેલો છે એટલે એ તો નુકસાન કરતા જ સાબિત થાય. હા, હું પણ કહીશ કે પહેલા સ્થાનનો રાહુ નુકસાન કરતા સાબિત થાય, પણ ક્યાં કેટલું નુકસાન એને જાણવાની કોશિશ કરી આપણે નથી કરતા. પહેલા સ્થાનમાં રાહુ બેઠેલો હોય ને તો કુંડળીમાં સૂર્ય જે સ્થાનમાં બેઠેલા છે ને એના લગતા આપણા જે જીવનના પ્રશ્નો છે તો એ નુકસાન કરે. પાંચમા સ્થાનમાં સૂર્ય બેઠો છે તો સંતાનને પિતાના સુખમાં કમી આવે. ચોથા સ્થાનમાં બેઠેલો છે સૂર્ય તો દાંપત્ય જીવનમાં તકલીફ આવે. સાતમા સ્થાનમાં બેઠેલો છે તો પતિ પત્નીના સંબંધમાં અને પોતાની તબિયતમાં અસર કરે. તો આને સમજવાનું છે. આપણે એને સમજતા નથી ને આપણે આંખ બંધ કરીને ચાલીએ છીએ. હવે પહેલા સ્થાનમાં રાહુ બેઠો હોય ને તેવા માણસે બહુ જ સરસ સંભાળ રાખવાની પોતાની જાતની, તબિયત સાચવવાની, અને સૂર્ય કયા સ્થાનમાં બેઠેલા છે એને અસર ક્યાં કરે છે, શું કરે છે એ જાણી એના ઉપાય કરવાના. આ રાહુ પણ તમને પૈસા આપી શકે. જો સૂર્ય રાહુની સાથે પહેલા સ્થાનમાં બેઠેલો છે તો તમારી આવકમાં તકલીફ ઊભી કરશે, શારીરિક તકલીફો આપશે, જેનો પાયો નથી એવા વહેમ આપના મનમાં પેદા કરી દે, તો અહીંયા બચવાનું છે. બીજા સ્થાનમાં સૂર્ય બેઠેલા છે તો એ આપણે ધર્મની વિરુદ્ધ કરી શકે છે. રાહુ પહેલા સ્થાનમાં છે, સૂર્ય બીજા સ્થાનમાં છે, તેવો માણસ પાઠ પૂજામાં વિશ્વાસ નહીં રાખે, એનાથી ધૃણા કરશે. સાસરામાં અને કોઈ સારા ધર્મસ્થાનમાં જઈને કોઈનું અપમાન કરશે. સૂર્ય ત્રીજા સ્થાનમાં બેઠેલા છે તો પોતાના ભાઈબંધુઓને નુકસાન કરતા સાબિત થાય. ચોથા સ્થાનમાં બેઠો છે તો માતાના ખાનદાનને અસર કરે, ત્યાંના કામ અટકાવે, આમદાની ઓછી થાય ને કોઈ પણ કામ તમારે મુસીબત વગર પૂરું ન કરાય. આ રાહુ પાંચમા સ્થાનમાં બેઠેલો છે તો તમને સારું ફળ આપે. પાંચમા સ્થાનનો રાહુ ને પહેલા સ્થાનનો સૂર્ય તો રાહુ સૂર્યને બળ આપી જશે. તો જોયું અહીંયા ફાયદો આવ્યો. તો રાહુ ખરાબ છે એવું કંઈ ન કહી શકાય. કુંડળી જુઓ, સ્થાન જુઓ, બાકીના ગ્રહ જુઓ. પાંચમા સ્થાનમાં સૂર્ય છે ને પહેલા સ્થાનમાં રાહુ છે તો એવો માણસ પોતાનો પ્રભાવ વધારી શકે છે. ખોટા કામથી પણ પોતાનો પ્રભાવ વધારી શકે છે. આપણી વાત છે ભાઈ કરોડપતિ થવાની, તો પહેલા સ્થાનનો રાહુ ને પાંચમા સ્થાનનો સૂર્ય કરોડપતિ બનાવી જાય, ખોટા કામથી કરાવી જાય. 2 નંબરનો કામ હોય ને એ માણસને પૈસો મળે. ઘણા એવા પ્રશ્નો પૂછવા આવે છે મને કે સાહેબ તમે બધી સારી સારી વાતો કરો છો પણ પેલો ખોટું કામ કરે છે ને પૈસો કમાય. તો મિત્રો આ જગ્યામાં આ વસ્તુ ઊભેલી છે ને એનાથી એને ફાયદો મળે છે તો થવાનો છે ને. છઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે તો તમારા છોકરા છોકરીઓના જે તમે લગ્ન કરો ને એ સામેના પક્ષથી, એ લોકોના સાસરા પક્ષથી તમારી પર ખોટા એલિગેશન આવી શકે છે. સાતમા સ્થાનમાં સૂર્ય બેઠેલો છે તો કોર્ટ કેસથી તમને હાનિ થઈ શકે છે. આઠમા સ્થાનમાં રાહુ બેઠેલો હોય ને તો પૈસા ક્યાં ગયા ખબર નથી ને કોઈ પૂછે તો કે ભાઈ કૂતરો ખાઈ ગયો, આવા જવાબ મળે. નવમા સ્થાનનો રાહુ તો આવો માણસ ધર્મથી બેપરવાહ હોય, પણ જો પૂર્વજોએ ઘરમાં મંદિર બનાવ્યું છે, કોઈ સારું સ્થાન બનાવ્યું છે ને તો એમાં દુનિયાની કિતાબો લાવીને મૂકી દે, એવા બુક્સ લાવે કે જેમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ. તો આ સ્થાન પણ થોડો ફાયદો આપી જાય. રૂપિયાની આપે પણ જ્ઞાન તો આપી જાય ને.
10મા સ્થાનનો સૂર્ય છે. 10મા સ્થાનનો સૂર્ય હોય ને તો પોતાના સાંસારિક જીવનમાં કોઈ જવાબદારી એ ભોગવતો જ નહીં હોય, બેપરવા હોય. 11મા સ્થાનમાં રાહુ હોય તો આ જે સારા ન્યાયપ્રિય માણસો આપણી સાથે હોય ને તેને એવી નાકમાં દમ કરી દે, ખોટી વાત કરીને ખોટું કહીને પણ એને તકલીફમાં આપી દે. 12મા સ્થાનનો રાહુ મેં કીધું એમ સેકચલ્લી થાય અને રાતના સૂતી વખતે એની કંઈક એવી વાત ઊભી કરે કે જેને લીધે રાતનો આરામ હરામ થઈ જાય. તો આ રીતના એ આપણે પરેશાન કરે છે. આ તનુભાવનો રાહુ હોય ને ત્યારે આવા ફળ મળે. હવે આપણે જોઈએ બીજા સ્થાનનો રાહુ. બીજા સ્થાનનો રાહુ તમને ઘણું બધું આપી શકે છે. આ રાહુ ગુરુના સ્થાનમાં ગણાયો, બીજા સ્થાનમાં. તો કિતાબેને એવું કીધું છે કે ભાઈ લેખ પૂંગડા એટલે હિંચકો, આમાં બી આવે ને આ બાજુ બી જાય, ઘડીકમાં સારું ઘડીકમાં ખરાબ. ને બરસાતી બાદલ કીધેલો છે, ગમે તારે વરસાવી જાય પૈસા, ખોટા કામથી પૈસો વરસાવે. અને આવો માણસ છે ને કેવો હોય, રોજ મંદિરમાં જઈને જમી આવે, કોઈ દિવસ મંદિરમાં રૂપિયો દાન નહીં આપે. પછી પૈસાવાળો થાય ને એવો માણસ તો બીજા સ્થાનમાં રાહુ હોય ને ત્યારે બી માણસ કરોડપતિ થઈ શકે. આવા માણસ પાસે જમીન હોય, સોનું હોય, અને આવો માણસ છે ને કોઈ મોટી પોસ્ટ ધરાવતા માણસોના સંસર્ગમાં હોય, એની સાથેના સારા સંબંધો હોય, આવા માણસની ઓળખાણ બહુ બધી હોય. આવો માણસ જંગલમાં રહે કે શહેરમાં રહીને રાજા બને, એની પાસે આ બધી વસ્તુઓ જોવા મળે. આવા માણસની સંપત્તિ ગુરુની અસરમાં ચાલતી હોય. કુંડળીમાં ગુરુ સારો હોય ને તો આવો માણસ આ રીતે અઢળક પૈસો કમાઈ શકે, કરોડપતિ થઈ શકે. મંદિરમાં રહીને પાપ કરે અને પૈસાવાળો થાય. આવો માણસ છે ને આમ મરવા માટેની ઉંમરે આવીને પણ કંઈક ને કંઈક આવી બાબતોમાં તરસતો હોય. અને ભગવાને કેટલું સરસ એના માટે આપ્યું છે કે આખી દુનિયામાં એ ગમે એટલા જુલ્મ કરે પણ સરકારી કેદમાં નહીં જાય. ગુનો કરે, કોઈને દગો આપે, કોઈના પૈસા ખાઈ જાય, પણ એને જેલમાં ન નાખી શકાય. અને એનો ગ્રહ જ એવો પ્રબળ હોય, રાહુ જેટલો પ્રબળ હોય કે એ જેલમાં જાય જ નહીં. તો જોયું, બીજા સ્થાનનો રાહુ તમને કરોડપતિ બનાવી શકે. અને બીજા સ્થાનમાં રાહુ હોય ને જ્યારે ગુરુ સારો હોય ને ત્યારે આવો માણસ દુનિયામાં એક નામી માણસ બને. તો રાહુની અસરથી જોયું આપણે એને કેટલું બધું મળ્યું. હવે મિત્રો જોઈએ આપણે ત્રીજા સ્થાનનો રાહુ. ત્રીજા સ્થાનમાં રાહુ આવે ને ત્યારે કિતાબ આપે તો અઢળક પૈસો આપે. આવા માણસને ઉંમર પણ આપે, ધન પણ આપે, અને એ ધન વાપરવાની તાકાત પણ આપે. ધનનો સ્વામી, પૈસાવાળો, રઈસ જેને કહીએ ને તેવો, અને ઉંમરનો રક્ષક, જિંદગી પણ લાંબી મળે. આવા માણસને છે ને કોઈ ખરાબ ઘટના વર્ષ પહેલાં ખબર પડી જાય કે આવું થશે, એ સજાગ થઈ જાય ને બચતો રહે. સ્વપ્ન આવે એ સાચા પડે. તો રાહુ કેટલો મહત્વનો ગ્રહ સાબિત થાય. આવા માણસને નરકની જાળમાં ફસાવી દો ને તો એને કાપીને નીકળી જાય. અને આવો માણસ નિસંતાન ક્યારેય ન હોય, સંતાન હોય જ. ઉંમર હોય અને મોટી મોટી જાગીરોનો માલિક થઈ શકે. ત્રીજા સ્થાનમાં રાહુ ઉચ્ચનો કહીએ છીએ અમે લોકો લાલ કિતાબમાં, બરાબર, સારો કહેવાય છે. તો આ બધી વસ્તુ એને આપે. 12મા સ્થાનમાં કોઈ ખરાબ ગ્રહ બેઠેલો છે તો આવા માણસને 34ની ઉંમર પછી થોડી તકલીફ પડી શકે. અને આવો માણસ જેને સહાય કરવા માટે જોડાઈ જાય ને તો આસમાનની ચોટી, આકાશના અંત સુધી એ મદદ કરે. જીવનમાં ક્યારેય પાછો નહીં ફરે. અને આવો માણસ છે ને ક્યારેય ડરે નહીં. પછી જંગલમાં એકલો જાય, 4 હાથી પડ્યા ને 5 વાઘ પડ્યા જેની પાછળ, તો પણ ડરે નહીં. જ્યારે ડર નીકળી જાય ને ત્યારે માણસ જીવનમાં કંઈ પણ કરી શકે ને ખૂબ પૈસો કમાઈ શકે. રાહુની કન્ડિશન કઈ છે કે ખરા રસ્તે કે ખોટા રસ્તે પૈસો અપાવે. છાયાગ્રહ, ભ્રમણા પેદા કરનારો ગ્રહ,
ને આ ત્રીજા સ્થાનનો રાહુ હિંમતવાળો માણસ હોય, કંઈ પણ કરી શકે ને હિંમતે મરદા તો મદદે ખુદા આવે ને. અને સૌથી મોટો ગુણ કયો? આ માણસ રક્ષક અને પાલનહાર, કોઈને પણ મદદ કરવા વાળો માણસ હોય. હવે આપણે કર્મની વાત કરીએ ને ત્યારે આ વાત આપણે માનવી પડે કે ભાઈ ભલે એ ગમે ત્યાંથી કમાયો પણ કોઈનું પાલન કરે છે, કોઈની રક્ષા કરે છે, તો કુદરત એને આપવાનો જ છે ને, ચોક્કસ આપે એને. અને એ માણસ આવા કામોમાં વાપરે. બહુ ચોક્કસ આ વાતો છે. પણ આપણે છે ને રાહુ કેતુથી આપણે આપણા પેલા જ્યોતિષ મહારાજો આપણે એવી રીતના ડરાવે છે કે આપણે ગાંડા થઈ જઈએ જ. ન થાવ. ક્યારે પણ રાહુ કેતુ તમને પરેશાન કરે તો એક યોગ્ય માણસની સલાહ લો, અને એ ક્યારે બી તમને કારણ વગર હેરાન નહીં જ કરે. અને આવા માણસની કુંડળીમાં જો મંગલ રાહુની સાથે બેઠેલો છે ને તો આવનારી ઘટના 2 વર્ષ પહેલાં એ માણસને ખબર પડે. 2 વર્ષ પહેલાં ખબર પડી તો એ તો એને પોતાની જાતને બચાવી શકે કે બીજાને બી બચાવી શકે છે. આ માણસ રક્ષક તો છે ને. આવા માણસનો રાહુ ખરાબ થાય ને તો એ પોતે નહીં, એના સગા સંબંધી એનું ધન બરબાદ કરી નાખે. બોલો, એની પાસેથી પૈસા લઈ જશે, ઉધાર લઈ જશે ને પછી ફરી જશે. જો તમારી કુંડળીમાં રાહુ ત્રીજા સ્થાનમાં હોય ને તમારી સાથે આવી ઘટના ઘટતી હોય ને તો તમારે માની લેવાનું કે ભાઈ મારો રાહુ ખરાબ થયો. ત્રીજા સ્થાનમાં બુધની સાથે રાહુ બેઠેલો છે તો બહુ જ ખરાબ અસર આવે. તમારી બેન દીકરીઓ વિધવા થઈ શકે છે. રાહુ પૈસો આપે, સત્તા આપે, રક્ષક બનાવે, પાલનહાર બનાવે, અને જો આવું દુઃખ આપી દે તો ધ્યાન રાખો. જીવનમાં બહુ જ ચોક્કસ એ છે. જ્યારે બુધ રાહુ ત્રીજા સ્થાનમાં બેસે ને ત્યારે માટીનું દાન કરો. માટી, કોઈકને જમીન જોઈએ છે, જો આપી શકો તો જમીન આપો. આ જમાનામાં કોઈ આપતું નથી. કંઈ નહીં તો છેલ્લે નાની નાની કમળ કાંકડી જેવી માટીની ગોળી બનાવીને શિવજીને 100 દિવસ ચડાવો, જો તમને સુખ મળે જ કે નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે ચોથું સ્થાન. ચોથા સ્થાનમાં રાહુ ક્યારે પણ તોફાન જ નથી કરતો. આવો માણસ ધર્મી હોય પણ એને ધનથી દુઃખ હોય. કિતાબે લખ્યું જ કે ધર્મી મગર ધન કે આમ ગમ, પૈસાથી એને તકલીફ પડે. ચંદ્રના સ્થાનમાં આવ્યો તો ચંદ્રનું આપણને સુખ ઓછું થાય. આવા માણસે ગંગા સ્નાન કરવું જોઈએ તો એને જલ્દી રાહત મળે. ચોથા સ્થાનમાં રાહુ બેઠેલો છે તો ધનની બાબતમાં કમી પડે, પણ એવી પણ કમી નહીં કે જેને માંગવું પડે ધનના. ખાવાનું તો મળી જ રહી. અને જો રાહુ સારો છે, સારી અસર આપે છે તો ધનનો ઢગલો પણ થાય. આવો રાહુ કુંડળીને ધર્મી બનાવે. ધર્મી કુંડળી એટલે તમારી તકલીફમાં કુદરતની સહાય મળે. તમને તકલીફ આવી પણ એનો બેલી કોણ? એ સમયે આપણો બેલી ભગવાન કુદરત સહાય કરી જાય તો કેટલું સરસ. અને આ સ્થાનમાં બેઠેલા રાહુને શનિ ને કેતુ ક્યારે પણ સાથ નહીં આપે. કુંડળીમાં રાહુ શનિ કરતાં પહેલા સ્થાનમાં બેઠેલો છે ત્યારે શનિયાની વાત માનવી પડે. પણ ચોથા સ્થાનમાં બેઠેલા રાહુને ન શનિ કે ન કેતુ સાથ નહીં આપે. એ ચંદ્રની રાજધાનીમાં છે, ચોથા સ્થાનમાં. આવી કુંડળીમાં સૂર્ય અથવા મંગલ બીજા સ્થાનમાં બેસીને એની પર દ્રષ્ટિ નાખે છે તો પણ રાહુ સહાયક સાબિત થશે. હવે આપણે વિચારીએ કે ભાઈ ચોથા સ્થાનનો રાહુ ખરાબ થાય તો શું ફળ આપે? તો મિત્રો ચોથા સ્થાનમાં રાહુ ખરાબ થાય ને તો માતાની જિંદગી ટૂંકી કરે. 24 અથવા 48ની ઉંમરે માતા આપણને સાથ છોડી દે. ધનની પણ તકલીફ આપે. છતાં પણ આવો વ્યક્તિ ક્યારે પણ ધર્મની વિરુદ્ધ નહીં જશે. ચોથા સ્થાનનો રાહુ લાલ કિતાબમાં સારો કહેવાયો છે. હવે જોઈએ આપણે પાંચમું સ્થાન. રાહુ જ્યારે પાંચમા સ્થાનમાં બેસે ત્યારે સૂર્યને બળ આપે ને બળ આપીને તારી જાય. આવા માણસોએ છે ને સંતાનના જન્મની ખુશી મનાવવી જ જોઈએ. ન મનાવો તો તમને રાહુ તકલીફ આપે.
આવા રાહુમાં ઘણી વખત પહેલી સ્ત્રી સંતાન નહીં આપે, બીજી સ્ત્રી સંતાન આપે. પાંચમા સ્થાનનો રાહુ હોય ને તો સંતાન મેળવવામાં થોડી તકલીફ પડે. તારે કિતાબે એવું કીધું છે કે ભાઈ આવી જોડી લાવલ્દ જોડી, જેને સંતાન ન થાય. લાવલ એટલે નિસંતાનપણું. દિયાબત્તી ગુલ થઈ જાય એટલે જીવનમાંથી રસકસ ચાલ્યો જાય. કુદરત તમને સહાય કરે તો 21 વર્ષ પછી તમને પહેલું સંતાન મળે ને બીજા સંતાનની આશા રાખીએ તો 42ની ઉંમરે બીજું સંતાન મળે. હવે એમાં પાછી કન્ડિશન મૂકે છે કે બીજું સંતાન જે દિવસે આવે ને તે દિવસે પિતા અથવા સસુર બેમાંથી એકનું મોત થાય. તો આપણે જોયા પાંચમા સ્થાને આવ્યા છે આપણે, તો પાંચમા સ્થાનમાં આપણે ત્રણેક સ્થાન તો આપણે પૈસો આપનારા જોયા. હવે અહીંયા આ વસ્તુ આવી. પાંચમા સ્થાનમાં રાહુ હોય ને તો એવા માણસ પાસે ધન, માન, મર્યાદા, બુદ્ધિ આ બધું હોય. એનાથી પણ એ માણસ પૈસા કમાઈ શકે, એક સારી સત્તા ભોગવી શકે તેવો માણસ. માયા અને ધન બંનેનું ફળ એને ઉત્તમ જ મળતું હોય. આવો માણસ તેજસ્વી હોય, એનું સ્વાસ્થ્ય ઉત્તમ હોય, સારા સ્વાસ્થ્યને એ પામેલો હોય. પાંચમા સ્થાનનો રાહુ સૂર્યને બળ આપી જાય. આવા લોકોને સરકાર તરફથી પૈસો મળે, સરકારી નોકરી મળી શકે જ, સરકારી કોન્ટ્રાક્ટમાં પૈસો મળે. અને જો આવા વ્યક્તિની માતા જીવિત છે તો લાંબા સમય સુધી પૈસો અને સંતાનનું સુખ મળે. હવે આપણે કેવી રીતે ખબર પડે કે ભાઈ પાંચમા સ્થાનનો રાહુ ખરાબ છે? તો મિત્રો, અચાનક તબિયત બગડે, અચાનક મોટી નુકસાની આવે તો માનો કે પાંચમા સ્થાનનો રાહુ બગડો. કોઈ અકસ્માત થાય, મોટી ધનહાનિ થાય, કોઈ છેતરપિંડી થાય, ત્યારે પાંચમા સ્થાનનો રાહુ ખરાબ ગણાય. જે વ્યક્તિઓ પોતાના સંતાનના જન્મ પછી એની ખુશી નથી મનાવતા એવા લોકોને આ રાહુ સંતાનનો સુખ નથી આપતો. કેટલી સરસ વાત છે. તહેવાર મનાવો, બચ્ચાઓની જન્મદિવસની ઉજવણી કરો તો સુખ મળે. અને આવું ન કરે ને તો કિતાબે કીધું છે કે આવા કાફીરને સંતાનનું સુખ ન મળે. આવા સમયે રાહુની સાથે શનિ હોય તો સંતાન સુખમાં કમી આવે. 9મે શનિ હોય તો ઘણી બધી મહેનત પછી, ઘણી બધી દવા દારૂ, ઘણી બધી બાધા આખડીઓ કર્યા પછી સંતાન આપે. એક વિશેષ વાત કહું, પાંચમા સ્થાનમાં રાહુ હોય ને તેવા માણસનું વીર્ય ગરમ હોય, એના વીર્યમાં બહુ ગરમી હોય. સ્ત્રી છે તો સ્ત્રીનું ગર્ભાશય ગરમ હોય. અને આ જ વસ્તુ મર્દના શરીરમાં ગરમીથી સ્પમ્સ નાશ પામે અને સ્ત્રીના શરીરમાં ગરમીથી અંડકોષ નાશ પામે. આવા માણસોને જેમાં રાહત જોઈતી હોય તો મરી મસાલાવાળું ખાવાનું છોડવું જોઈએ, બીલીપત્રનું સેવન કરવું જોઈએ. અને ગરમી વધુ હોય ને તો બેલપત્રનું જે ઉપયોગ છે, બેલીપત્ર ખાવા એ 43 દિવસ ખાવા જોઈએ, તો ગર્ભાશયમાં ને વીર્યમાં ઠંડક આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે છઠ્ઠું સ્થાન. છઠ્ઠા સ્થાનનો રાહુ રાજા બનાવે, રાજનેતા બનાવે, રાજકીય બાબતોમાં બહુ મોટું અને સારું ફળ આપે. કિતાબેને એવું કીધું કે ફાંસી કાટને વાલા હાથી. આવા માણસને ફાંસીએ ટીંગાડી દઈએ ને તો નીચેનું પાટિયું ન હટે ને પેલાનું હેન્ડલ ફરી જાય પછી તો કાયદો જ છે ને કે ભાઈ બીજી વાર ફાંસી ન અપાય. પણ આવા માણસે એક વાત ખાસ ધ્યાન રાખવાની, છઠ્ઠા સ્થાનના રાહુવાળાએ. છઠ્ઠા સ્થાનનો રાહુ તમને માન, મોભો, સત્તા, પાવર બધું અપાવે. રાજકારણનું બહુ મોટું અને ઊંડું નોલેજ આપે. પણ આવો ભાઈ જો પોતાના ભાઈને નુકસાન પહોંચાડે, એના લોહીનું એક ટીપું બી જો જમીન પર પાડે તો નુકસાન તો થાય પણ તમારી નસ્લ બંધ થઈ જાય. આવા માણસની છે ને હથેલી મોટી હોય, આ એની સાબિતી હોય. આવા માણસો છે ને પોતાના સુખને વધારવા માટે ભૌતિક સાધનો પર ખર્ચો કરશે, દેખાવ સારો કરશે, સારી રીતે રહેશે. અને ખાના નંબર 6માં રાહુ એકલો બેઠેલો હોય ને તો ગમે તેવી પોઝિશનમાં એ તમારી સહાય કરે.
મેં કીધું ને એવી રીતના આવો માણસ ફાંસીએ ચડે તો એનો નીચેનું પાટિયું ન હતા, અથવા તો ફાંસીએ લટકાવો ને દોરી તૂટી જાય. આવો માણસ ન્યાયાધીશ બની શકે, જજ બની શકે. અને આવા વ્યક્તિઓ જ્યારે જજ બને ને ત્યારે એની પાસે દુનિયાના સર્વશ્રેષ્ઠ જે કાયદાકીય ગૂંચવાળા જે કેસ હોય ને તે આવે. નામવર પેલા ગુનેગાર એને કઈ સજા આપી તે આવા માણસોની પાસે કેસ આવે ને આવા માણસો આવા લોકોને સજા આપે. રાહુ પોતે આવા વ્યક્તિની રક્ષા કરે, એને સહાય કરે. પૈસો આ તે બધા સુખ એને મળે. આવો માણસ રાજા જેવી જિંદગી જીવે. તો રાજા તો કરોડો રૂપિયાનો માલિક છે જ. આવો માણસ છે ને એક કાયમી સ્થિરતા અનુભવે. એના જીવનમાં વારંવાર બદલાવો નહીં આવે. આપણે જે પેલી ચડતી પડતી જોઈએ ને કે ભાઈ 5 વર્ષ સારા, 5 વર્ષ પાછા આવ્યા, એવું નહીં આવે. કન્ટિન્યુઅસ આ માણસ આગળ વધતો હોય. આવા માણસે આવા રાહુનું ફળ વધારવા માટે સંપૂર્ણ કાળો કૂતરો પાળવો જોઈએ, ને એની સાથે જો એ રહે તો એના નસીબમાં 4 ચાંદ લાગી જાય, અને જે એની પાસે છે પાવર, પૈસો, સત્તા એ બધું ડબલ થઈ જાય. અને જો કુંડળીમાં રાહુ સારો છે તો આવા માણસને કાળું વસ્ત્ર વધારે સારું ફળ આપે. આપણે જોઈએ છીએ ને ઘણી વખત, હું ઘણાને કહું ભાઈ તું કાળું નહીં પહેરતો, તો કે સાહેબ પેલા ભાઈ તો કાયમ કાળું પહેરે છે. તો એનો રાહુ સપોર્ટ કરતો હોય તો કાળું પહેરાય. હવે આ સ્થાનનો રાહુ ખરાબ છે એને કઈ રીતે જાણવું? તો જ્યારે આવો વ્યક્તિ પોતાની સાથેના માણસોને નુકસાન પહોંચાડવા મને ત્યારે માની લો કે આ રાહુ ખરાબ થયો. અપની ही फौज को मारने वाला गंदा हाथी, किताब आ કહે છે. અને જે ચોર કે ગુનેગાર ગુનો કર્યા પછી, ચોરી કર્યા પછી ડરતો નથી, જે સજા થાય તે ભોગવી લઈશ. જ્યારે રાહુ ખરાબ, ભાઈને નુકસાન નહીં પહોંચવું જોઈએ, ભાઈનું લોહીનું ટીપું જમીન પર ન પડવું જોઈએ. અને આવું જો કરે તો માનો કે તમારો રાહુ ખરાબ થયો. આવા માણસને એક ચેતવણી કુદરત, ગ્રહો આપે છે. આવો માણસ નીકળે ને તમારી સામે કોઈ માણસ છીંક ખાય, આગળના ભાગે, પાછળથી નહીં, આગળના ભાગે કોઈ માણસ ઉભેલો છીંક ખાય તો એ માણસ નુકસાન કરતા સાબિત થાય. કેટલી મોટી વાત અને કેટલી સરસ ચેતવણી કુદરત આપે છે. હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી, અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે, અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. મિત્રો, હવે જોઈએ આપણે સાતમું સ્થાન છે રાહુનું. 7મા સ્થાનનો રાહુ બહુ જ અલગ ફળ આપે છે. કિતાબે એવું કીધું કે ચંડાલ લક્ષ્મી કા ધુઆં નિકાલને વાલા. ચંડાલ લક્ષ્મી કા ધુઆં નિકાલને વાલા.
ચંડાલ, ખરાબ, જેને આપણે સારી નથી ગણતા એવી સ્ત્રી, રાહુ લક્ષ્મીનો ધુમાડો કરે. પૈસો આવે પણ સાંજે હિસાબ લખવા બેસીએ ને ત્યારે વિચાર કરવો પડે કે ભાઈ આજે સવારે મેં 50,000 બેંકમાંથી કાઢ્યા ને સાંજે મારે હિસાબ લખવો છે, મેં કોને આપ્યા, ક્યાં ગયા, યાદ ન આવે. પેલો રોજ કમાઈને લાવે ને મહિનાના અંતે ટોટલ માંડી તો પૈસા તો બચતા જ નથી. એવા કામ નીકળે, એવી ઘટનાઓ ઘટે કે તમારો પૈસો ધુમાડાની જેમ વપરાઈ જાય. ધુમાડાની જેમ એટલે ધુમાડો પેલો આમ ઉપર ચડ્યો ને ગાયબ થઈ ગયો, ક્યાં ગયો, એ રીતે પૈસા જાય. તો 7મા સ્થાનમાં રાહુ આવે ને તેવા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું કે પોતાની બચત ગમે ત્યાં વપરાઈ ન જાય. આ માણસ માટે પૈસો ભેગો કરવો એટલે 9 નેજા પાણી આવે. હા, આવા માણસને પૈસો મળે. 7મા સ્થાનનો રાહુ પણ પૈસો આપે, પણ ક્યાંથી? સ્ત્રી તરફથી. સ્ત્રી બહુ પૈસાવાળાને ત્યાંની આવે, અથવા સ્ત્રી પાસે મિલકત હોય તે એને મળે. એટલે રાહુ તમને બધી જ જગ્યા પર પરેશાન કરે એવું છે જ નહીં. અને રાહુને તો ચોક્કસ રીતે રાખવો જોઈએ. જો રાહુ કેતુ કુંડળીમાં ન હોય તો બાકીના 7 ગ્રહ તો મનમાની કરે ને. આ કુંડળીમાં શુક્ર સારો છે ને તો પૈસા મળે, એક સારી સત્તા મળે. આવી કુંડળીમાં સૂર્ય ક્યારેય નબળો નહીં પડે. આવો માણસ છે ને ઘણી વખત સરકારી નોકરીમાં બહુ ઊંચા પદ પર બેઠેલો હોય અને આ મેળવ્યા પછી એને ક્યારેય કોઈની સામે પૈસા માટે હાથ નહીં લંબાવવો પડે. અને આ ક્યારે બને? જ્યારે બુધ અને શુક્ર બીજા અથવા 11મા સ્થાનમાં બેસે ત્યારે આ માણસને આ રીતની પરિસ્થિતિ મળતી દેખાય. આવો માણસ જીવન જીવી રહ્યો છે ને એનો રાહુ ખરાબ થાય તો પૈસાનો ધુમાડો થઈ જાય, સ્ત્રી તરફથી ધોકો મળે, સ્ત્રી એના પૈસાને પૂરા કરી દે, કોઈ ખરાબ સ્ત્રીના સંસર્ગમાં આવીને આપણે પૈસા ગુમાવીએ. આવો રાહુ જ્યારે દીકરીની કુંડળીમાં હોય ને ત્યારે 21મા વર્ષે ક્યારે પણ લગ્ન નહીં કરવા, નહીં તો બીજી વાર લગ્ન કરવા પડે અથવા પતિનું સુખ ખોવું પડે. આનો એક સરસ ઉપાય કહું. આવી દીકરીના લગ્ન થાય ને ત્યારે મા બાપે આવી દીકરીને ચાંદી આપવી જોઈએ, ચંદ્રની વસ્તુ એને દાનમાં આપવી જોઈએ, થોડાક દીકરીના વજન જેટલા ચોખા એને આપવા જોઈએ. ચંદ્રની વસ્તુ લઈને જો દીકરી સાસરે જાય ને તો આવા દુઃખ ઓછા થઈ જાય. તો આનું પણ એક બહુ સરસ મહત્ત્વ છે. જો તમે કરો તો તમને ફાયદો થાય. તો મિત્રો હવે જોઈએ આપણે 8મા સ્થાનનો રાહુ. 8મા સ્થાનનો રાહુ માનવી માટે બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કુછ નક્કારા મौत के पैगाम का मालिक, કડવા ધુઆ. કિતાબે આ લાઈન લખી છે. કુછ નક્કારા વ મौत के पैगाम का मालिक. આ 8મા સ્થાનનો રાહુ તમારા માટે મોતનો હુકમ, તમારા માટે મોતનું વોરંટ લઈને આવે છે. આવા માણસને મોત ઘરે બોલાવવા આવે કે ચાલ ભાઈ આપણે મરવા જવાનું છે. 8મા સ્થાનના રાહુનું કામ છે તમને મોતની જગ્યા પર લઈ જઈને મારવું. અને એમાં જો શનિ 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલા છે તો આ વાત 110% બને. અચાનક કોઈ બોલાવા આવે, ઉઠીને તમે ચાલ્યા જાઓ, ત્યાં મોત લખાયેલું છે, એ જગ્યા પર એ વ્યક્તિ પહોંચ્યો, ત્યાં એક્સિડન્ટ થયો, કંઈક થયું, કંઈ પણ તકલીફ આવી ને તમે આ દુનિયામાંથી નીકળી જાઓ અને તમારા મોતના વોરંટ પર સિક્કો મારવા માટે શનિ મહારાજ ત્યાં ઊભેલા છે. આવા માણસે કોઈ અચાનક બોલાવા આવે ને તો ક્યારે પણ જવું નહીં. ભાઈ 5 મિનિટ થોપ, 10 મિનિટ થોપ, પછી જાઓ. તમે 10 મિનિટ 5 મિનિટ મોડા પહોંચ્યા મોતની જગ્યા પર, શનિ નીકળી ગયા, ઈજા થશે, મરશો નહીં. 8મા સ્થાનનો રાહુ છે ને રાજાને ને ફકીરને એક સરખા બનાવી દે. કોઈના માટે સ્પેશિયાલિટી નહીં, કોઈનો હુકમ માને નહીં, કોઈની ચિઠ્ઠી ચાલે નહીં, કોઈ ભગવાનની લાગવગ આમાં આવે જ નહીં. આવા માણસની જિંદગીમાં પણ પૈસો આવે, ખોટા કામથી આવે, 2 નંબરથી આવે. થોડા દિવસ બહુ સરસ બંગલો ગાડી લેવાઈ જાય ને 2-5 વર્ષ પછી બધું વેચાઈ જાય ને પાછા ભાડાના મકાનમાં આવી જાય.
આ રાહુ આ રીતની રંગબેરંગી દુનિયા બતાવે. બહુ ચોકસાઈ રાખજો, બહુ જ. અને જેની જેની કુંડળીમાં આવા ગ્રહ બેઠેલા છે ને તેને ધ્યાન રાખો. મેં કીધું ને, રાહુ કરોડપતિ બનાવે, ભલે પછી થોડા દિવસ માટે બનાવે. 8મા સ્થાનનો રાહુ પણ બનાવે ખરો. 8મા સ્થાનનો રાહુ હોય ને ત્યારે આવા માણસની આદતો ખરાબ પણ હોય. દારૂ પીવો, પરાઈ સ્ત્રી, આ તે બધું હોય. પણ શનિ મંગલની હાલત પર આ આદતો જોર પકડે. હવે આનો ઉપાય શું? તો કે ભાઈ, ચાંદીનો ચોરસ ટુકડો આવા માણસે પોતાની પાસે રાખવાનો. 43 દિવસ સાથે રાખો ને 43 દિવસનું ઓબ્ઝર્વેશન કરો કે આ સમયમાં મને શું મળ્યું, સારું થયું, ખરાબ થયું. ચોક્કસ તમને ફાયદો દેખાશે. એની પરથી તમે એક ગ્રાફ નક્કી કરી શકશો કે આટલા દિવસમાં ચાંદીનો ટુકડો રાખ્યા પછી મને ફાયદો થયો તો કાયમ રાખો, ને ફાયદો નહીં થયો હોય તો રાહુના ઉપાય ચોક્કસ લાલ કિતાબના જાણકારને મળીને કરો. અને આવી કુંડળીમાં 8મા સ્થાનના રાહુમાં 12મા સ્થાનમાં સારો મંગળ બેઠેલો છે ને, તો રાહુની મજાલ નથી કે તમને નુકસાન પહોંચાડે. હવે આ જ રાહુનું ને કેતુનું નામ લઈને જ્યોતિષો તમારી જે હાલત બગાડે છે ને તે જોવા જેવી હોય છે. મને ખબર છે, રાહુનું ગોચર બદલાવાનું છે એવું પેપરમાં કે કોઈના મોઢે સાંભળું કે વાંચ્યું કે આવી જ જાય. સાહેબ જરાક જોઈ લો ને, મારો રાહુ ક્યાં જવાનો છે, મને શું નુકસાન થવાનું, મને તકલીફ તો નહીં આવે ને. પણ શેના માટે આવે? તમે ખોટું કર્મ કર્યું છે તો આવશે, નથી કર્યું તો નથી આવવાનું. અને ગ્રહોની જાણકારી રાખવી હોય ને તો પૂરેપૂરી રાખો, અધૂરું નહીં રાખો. આવી કુંડળીમાં મંગલ એના પોતાના સ્થાનમાં 1લા કે 8મા સ્થાનમાં ગોચરમાં આવે ને, અને આ વસ્તુ બને 28ની ઉંમરે. જો 28ની ઉંમરે આ સમયમાં તમારી કુંડળીમાં ગોચરમાં મંગળ 1લા કે 8મા સ્થાનમાં આવ્યું ને, તો તમારા સૂતેલા નસીબને ધંધોળીને જગાડી દે કે ભાઈ જાગ, આનો સારો સમય આવ્યો. હવે અહીંયા ક્યાં રાહુ ખરાબ થયો બોલો? અને બી સમજો કે ભાઈ સમય અનુસાર ગોચરમાં જ્યારે 1 અને 8, 1લું સ્થાન મંગળનું છે, 8મું સ્થાન મંગળનું છે. 8મા સ્થાનમાં રાહુ બેઠા છે ને ત્યાં મંગળ આવ્યો, તો મંગલ અને રાહુની યુતિ એટલે શું? મહાવત બિના બિગડા હુઆ હાથી જો અપની હી ફૌજ કો મારતા હૈ. મહાવત વગર બગડેલો હાથી જે પોતાની ફૌજને મારે. પણ મિત્રો ચોક્કસ કહું, મંગલ અને રાહુ જ્યારે ભેગા હોય ને જો સારા સ્થાનમાં છે, બેમાંથી એકનો સારો પ્રભાવ એ સ્થાન પર છે, તો તમને રાજા બનાવી દે, તમને પાવર અપાવી દે, પૈસો અપાવી દે. એવો માણસ કોઈને ગાંઠે નહીં. અને આવો માણસ જો સૈન્યમાં ઉચ્ચ પદ પર બેઠેલો ને તો દુશ્મન તો ધ્રુજે, એવો પાવર આવે. તો આવા સરસ ગ્રહોથી આપણે શેના માટે ડરવું એ હું કહું છું. હવે 8મા સ્થાનનો રાહુ છે ને ખરાબ ક્યારે થાય ને, ખરાબ થાય ત્યારે શું કરે? નસીબ તો બગાડે જ, નસીબમાં કોઈ કામ સારું થાય નહીં, એમાં પાછા જ પડીએ. પણ મોત બોલાવવા આવે સાહેબ ઘરે. તમે બેઠેલા છો, જે વ્યક્તિનો 8મે રાહુ છે એ વ્યક્તિ બેઠેલો છે, ચાલો નહીં ભાઈ જરાક જવાના, પેલા ભાઈ ઉઠીને ચાલ્યા, એ વ્યક્તિ તમને મોત થવાની જગ્યા પર લઈ જશે. ત્યાં કોઈ પણ ઘટના ઘટશે, એમાં તમને ઈજા થશે. અને શનિ સમયસર ત્યાં પહોંચ્યા અને શનિ ઉભેલા જ, તો તમારા મોતના વોરંટ પર સિક્કો લાગી ગયો અને તમે ગયા. હવે આ જગ્યામાં મેં કીધું એમ જરાક લેટ પહોંચવાની ગણતરી રાખો. 8મા સ્થાનમાં રાહુ છે તો કોઈ પણ અચાનક બોલાવવા આવે તો જવું નહીં. જવું જ છે, 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટનો સમય કાઢીને જાઓ. તમે ત્યાં મોડા પહોંચશો, ઈજા થશે પણ મરાશે નહીં, મોત નહીં થાય. બરાબર. બીજું એક સરસ ઉપાય, નારિયેળનું દાન. 400 ગ્રામ સીસું ને 8 નારિયેળ આવા વ્યક્તિઓ ઉવારીને નદીમાં પધરાવવા જોઈએ. દર વર્ષે આ ઉપાય કરો, ક્યારેય તમને રાહુ પરેશાન નહીં કરે. અને આ રાહુની અસર 42 વર્ષ સુધી થાય છે, એ ધ્યાન રાખજો. 42 વર્ષ સુધી તમે આ ઉપાય કરશો તો ક્યારેય કોઈ તકલીફ નહીં પડે.
તો મિત્રો હવે જોઈએ આપણે નવમું સ્થાન. નવમું સ્થાન રાહુ લઈને બેઠેલા છે. તો આવો માણસ છે ને, કિતાબે બહુ સરસ લખ્યું છે, પાગલો કા સબસે બડા હકીમ, ગાંડાને સારો કરવાનો ડૉક્ટર મગર બેઈમાન પણ લુચ્ચો, ખોટું કરવાવાળો. આના માટે બીજી એક લાઈન કિતાબે બહુ સરસ લખી છે, ધર્મ તેરા ઢોલક યા બચ્ચો કો જાતી બચેગી કહાં તક જો હાથી છે બજતી. આપણો ધર્મ આપણે ભૂલી જઈએ, બરાબર, આપણે એને પાડીએ છીએ તો બધું બરાબર છે, પણ એને ભૂલીને તમે જો એના ઉલ્લંઘનમાં જાઓ તો નુકસાન તો થાય જ. કિતાબે એવું કીધું કે એક ઢોલક છે, બચ્ચાઓ વગાડે ત્યાં સુધી વાગે છે, પણ એ ઢોલ હાથીને વગાડવા આપી દીધું તો એક બે સૂંઢ મારે એટલે પૂરું થઈ જાય. તો આવો નવમા સ્થાનનો રાહુ આ રીતની પરેશાની આપણને આપે છે. રાહુની ભઠ્ઠીમાં જ્યારે ધર્મ બળી જાય ત્યારે તકલીફ આવે. ત્યારે 5મા અને 11મા સ્થાનનો ગુરુ પણ ચૂપ થઈ જાય. આવો રાહુ પોતાની ફૂંકથી એક ગાંડા વ્યક્તિને સારો કરી શકે છે. પણ આવા માણસે ખાસ ધ્યાન રાખવાનું કે પોતાની લોહીની સગાઈમાં ક્યારે પણ કોર્ટ કેસ નહીં કરવો, કારણ 9મા સ્થાનથી સીધી દ્રષ્ટિ તમારી સંતાન સ્થાન પર આવે છે, અને આ જો કરો તો તમને નુકસાન થાય. આવા માણસને ત્યાં સંતાનનો યોગ કેવો, સંતાન છે તો ન મરે અને નથી તો ન પેદા થાય. આવા માણસે કૂતરાની સેવા કરવી જોઈએ. સંતાન નથી, સંતાન થાય છે ને મરી જાય છે તો કૂતરાની સેવા કરવી પડે. કિતાબે લખ્યું છે, 12 કટી કુત્તા મરતા ઉમ્ર औलाद की बख्शता हूँ. 12 વખત પાડવો પડે તો પાડો, પણ 9મે રાહુ છે તો કૂતરો પાડશો તો સંતાનને નુકસાન નહીં થાય. આ સ્થાનમાં રાહુનું સારું ફળ જો ગણીએ ને તો બહુ ઓછું મળતું બતાવે છે કિતાબ. આવો માણસ જો પાગલોનો ઈલાજ કરે તો ચોક્કસ એને ફાયદો થાય, પણ આવો માણસ છે ને બેઈમાની કરે, અને બેઈમાની કરે એટલે એને નુકસાન થાય. તો બીજી રીતે એને આ સ્થાનનો રાહુ આપણને ફાયદો નથી આપતો. આવા માણસની દોલત છે ને આવામાં જ જાય. બાવા ભુવા જાદુ મંતરમાં ગાંડો હોય અને એની પાછળ લાખો રૂપિયા લૂંટાવી દે, તો આવા લોકોએ આનાથી બચવું જોઈએ. પોતાની જે સંતાન છે એની રક્ષા માટે કૂતરાની સેવા કરવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે 10મા સ્થાનનો રાહુ. તો મિત્રો 10મા સ્થાનનો રાહુ બહુ મહત્વનો છે. સાપ કી મણી એ આપણને સહાયક સાબિત થાય, અને સાપ કી સીરી એ આપણા માટે ભયાનક સાબિત થાય. કિતાબે લખ્યું છે, કરે દોસ્તી જબ તું હાથી યા રાજા, બડા રખના દરવાજા બહેતર હી હોગા. જો આપણે રાજાની દોસ્તી કરીએ કે હાથીની દોસ્તી કરીએ તો આપણા ઘરનો દરવાજો મોટો રાખવો પડે, અને એ જ આપણા માટે ઉત્તમ હોય. સ્વાભાવિક છે, રાજાની સાથે દોસ્તી હોય તો એનું લાવ લશ્કર આવે તો દરવાજો મોટો જોઈએ. હાથીની દોસ્તી કરો તો હાથી તો મોટો છે તો આપનો દરવાજો મોટો કરવો જ પડે. સાપ કી મણી સહાયક, સાપ કી સીરી ભયાનક. આ રાહુ મદદ કરશે તો તમને સાપની મણી જેવું મદદ કરી જશે, અને જો નુકસાન કરવા બેઠા તો ભયાનક નુકસાન કરે. કર્મસ્થાન છે ભાઈ, 10મું સ્થાન કર્મસ્થાન, અને કર્મસ્થાનમાં જ્યારે રાહુ બેસે ને ત્યારે કર્મસ્થાન આંધળું થઈ જાય. આ રાહુનું સારામાં સારું ડબલ ફળ ક્યારે મળે, જ્યારે તમારી કુંડળીમાં શનિ સારો છે તો. દુગના રાહુ હો નેક શનિ છે. રાહુનું ડબલ સારું ફળ સારા શનિથી મળે. મંદે નજર આયુ ઘટતા હો, રાહુ ખરાબ છે, શનિ ખરાબ છે તો આયુ ઘટે. અને જો આ કુંડળીમાં રાહુ પછી મંગળ આવે તો, રાહુ એટલે હાથી, તો આ હાથી આપણા ઘરમાં લીંદ ભરી જાય. મંગળ ડિગ્રી વાઇઝ ખરાબ હશે તો પણ આ પરિસ્થિતિ થશે, અને 10 થી 11માં 12માં રાહુ હશે તો પણ આ પરિસ્થિતિ થશે. આવા માણસને ફાયદો સત્તાથી પાવરથી મળે, પણ પિતાને વધુ ફાયદો મળે.
પિતા માટે સારું ફળ હોય, પોતે પણ એક સારા સ્વભાવનો માણસ હોય. દરેક જગ્યા પર આવા સારા રાહુવાળાને માન સન્માન મળે. છતાં પણ આ સ્થાનના રાહુનો ભરોસો નહીં કરાય કે ક્યારે એ કીચડ લીપી દે. આ છે ને, આ કુંડળીમાં 10મા સ્થાનનો રાહુ છે તો આ શનિના ઈશારા પર, શનિની હાલત પર રાહુનું ફળ આપણને મળે. ધની છો, પૈસાવાળા છો, તો માનો કે રાહુ સાપના મણીનું કામ આપી રહ્યો છે અને આ વખતે શનિનું ઝેર પણ આ મણી ચૂસી જાય. શનિનું ખરાબ ફળ પણ રાહુ સારું કરી આપે. શનિ ઉત્તમ છે તો રાહુનું ડબલ ફળ મળે જ. અને આ જે છે ને, વાઘનો શિકાર કરવા વાળો હાથી હોય અને આ જ્યારે ગ્રહમાન બને ને રાહુ તમને સારું ફળ આપવા માટે તૈયારી કરે ત્યારે એનો પ્રભાવ છે ને બહુ જ ઝડપથી આવે. આપણે ઘણીવાર જોઈએ ને, અમુક માણસ અચાનક એકદમ ગરીબ પરિસ્થિતિમાંથી પૈસાવાળા થઈ જાય, તો આવો રાહુ તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે. લોટરી લાગે, બાપદાદાની મિલકત મળી જાય, કોઈ વારસાઈ મળી જાય, અચાનક ક્યાંકથી કંઈક લોટરી લાગી ગઈ, ધન મળી ગયું, થઈ જાય. આ 10મા સ્થાનનો રાહુ કરી શકે છે. અને આવો માણસ જ્યારે વેપારમાં સફળતા મેળવે ને, ત્યારે આવો વેપારી કમાલનો હોય, અઢળક પૈસો કમાઈ શકે. હવે આ રાહુ ખરાબ થાય ત્યારે શું થાય? અચાનક ધન ચાલ્યું જાય, અચાનક પિતા આપને છોડીને ચાલ્યા જાય, પિતાની તબિયતમાં બહુ બધા રૂપિયા વાપરવા પડે. આમાં એક કિતાબે એવું કીધું છે કે આવો માણસ છે ને, સોનાને લોખંડ બનાવે, લોખંડને અફીણ બનાવે, અફીણ બનાવીને પી જાય. જો રાહુની જે કરામત છે, રાહુ શું છે એનું જ્ઞાન તમને મળે છે આજે. આવો માણસ છે ને, આમ અઢળક સંપત્તિ મૂકી ગયા હોય ને એના જે વડવાઓ, એને રદ્દી કરી દે, રદ્દી. મેં કીધું ને, સોનાનું લોખંડ ને લોખંડને અફીણ બનાવી દે, ને અફીણ બનાવીને પી જાય, એટલે બધું સાવ. જ્યારે આવું તમે જુઓ ને કોઈ જગ્યા પર, કોઈના કુટુંબમાં કે તમારી નજર સામે, ત્યારે માનજો કે આ માણસનો રાહુ 10મા સ્થાનમાં હશે અને આ માણસ આ રીતના બરબાદ થયો. આવા વ્યક્તિઓએ તડકામાં લાઇટ કલરની કેપ પહેરવી જોઈએ, અંધ વ્યક્તિને જમાડવું જોઈએ, કોઈને દગો નહીં આપવો જોઈએ, 2 નંબરના કામ નહીં કરવા જોઈએ, તો પૈસો ટકે. આ સ્થાનનો રાહુ જ્યારે ખરાબ થાય ને, ત્યારે ખાસ કરીને ધનનું મોટું નુકસાન થાય. અને આ 10મા સ્થાનમાં જો રાહુના દુશ્મન ગ્રહ સાથે બેસી ગયા ને, તો આ કુંડળી આંધળી થઈ જાય, એક પણ ગ્રહ કામ નહીં આપે. બહુ જ સાવચેતી રાખવાની છે. આ ગ્રહ ભલે દેખાતો નથી, છાયા ગ્રહ કહેવાય છે, પણ એવી ભ્રમણા પેદા કરે કે તમે ક્યાં શું કરશો, શું થશે, એની કોઈ જાણકારી ના આપી શકે. આ છે ને પેલું આમ એવી જગ્યા પર લઈ જાય કે તમને આમ ઝોલા ખવડાવે. તો આ વસ્તુ પર પ્રોપર ધ્યાન આપજો ને. આ વિડીયો જોયા પછી ચોક્કસ તમારી કુંડળીનું વિશ્લેષણ જરૂર કરાવો. તો મિત્રો, હવે જોઈએ આપણે 11મું સ્થાન. 11મું સ્થાન રાહુ માટે બહુ મહત્વનું છે. કિતાબે લખ્યું છે કે પિતા કો ગોલી મારે યા મુંહ ન દેખે, પ્લેગ યા ગ્રહ ચાલી ગોલી સે માર દેવે. બડે નામ બદનામ જબ સીના જોરી, કસમ ખા કે બેચેંગે સબ માલ ચોરી. આવો માણસ પિતાને ખાઈ જાય. આવા વ્યક્તિનું બીજ માના પેટમાં રોપાય ને, તે જ દિવસથી પિતાની તકલીફ શરૂ થઈ જાય. પહેલાં તો આપણને ખ્યાલ જ નથી આવતો કે ભાઈ શું થયું. આપણે તો ભાઈ બાપ બનવાની ખુશી માટે તૈયારી કરી રહ્યા છે, અને જેવું સ્ત્રીના પેટમાં આ વ્યક્તિનું બીજ આવ્યું ને, ત્યારથી પિતા પર ભારી પડે આ વસ્તુ. આ લાલ કિતાબ સિવાય કોઈ શાસ્ત્રમાં દેખાતું નથી આ વાત. કિતાબે બહુ સરસ લખ્યું છે. જન્મ દુનિયા બેટા હોતે બાપ વહાં રહેતા નહીં, રાહુ ટેવે ચમક દેવે બૃહસ્પતિ વહાં હોતા નહીં. જ્યારે આ સ્થાનનો રાહુ ચમકે ત્યારે ગુરુ ખલાસ થઈ જાય અને દુનિયામાં બેટાનો જન્મ થાય ત્યારે બાપ નહીં રહે. આવો વ્યક્તિ માના પેટમાં
આવે, એનું બીજ રોપાય તો જન્મ થાય તે પહેલાં પિતાને ગળી જાય, પછી 11 મહિનાની ઉંમરે આ વસ્તુ બની શકે, અને એના પછી 11 વર્ષે અને હદબંધી 21 પહેલાં તો પિતા લગભગ એના નસીબમાંથી હટી જાય. ઘણાના હશે, ઘણાના રહી જાય. એ પિતાની કુંડળીમાં ગુરુનું બળ પ્લસ હોય ત્યારે આ વ્યક્તિ બાપનું સુખ ભોગવી શકે. આવા માણસ માટે કિતાબે લખ્યું છે કે ઉમ્ર પિતા સુખ સાગર ઇસકા, બાપ જીવે ત્યાં સુધી બધું સરસ. औलाद केतु हर वेशो उमदा, औलाद केतु हर वेशो मंदा, વક્ત ગુરુ તક ઉમદા હો. 16 વર્ષની ઉંમર સુધી બધું સરસ, પછી તકલીફમાં લઈ આવે રાહુ મહારાજ. હવે આ કુંડળીમાં શનિ 3જા અથવા 5મા સ્થાનમાં બેઠેલા છે તો આ રાહુ તમને કોઈ પણ રીતે ખરાબ ફળ નહીં આપે. તો મિત્રો 11મા સ્થાનમાં રાહુ હોય ને ત્યારે કિતાબે 2 ગ્રહ વિશે બહુ ખાસ વાત કરી છે કે આવો માણસ જે ખાનદાનમાં આવે એને બરબાદ કરે. અને બીજો ગ્રહ કયો છે? મંગળ, 4થા સ્થાનનો મંગળ, અને તે બી ડિગ્રી વાઇઝ ખરાબ. એવા સમયે ખાનદાનમાં જન્મ લે છે જ્યારે ખાનદાનમાં બધી બાર રોનક જાહો જલાલી છે, બધા સુખ છે, અને આવા વ્યક્તિઓના જન્મ પછી ધીરે ધીરે ખાનદાન આખું પૂરું થઈ જાય, બધી જાહો જલાલી ચાલી જાય. મંગળ બદ 4થા સ્થાનનો મંગળ હોય ત્યારે આવો વ્યક્તિ પણ માના પેટમાં આવે ત્યારથી ઘર પર દુઃખ આવે. ને 11મા સ્થાનનો રાહુ જેની કુંડળીમાં આવવાનું, આ તો કુદરત છે, એને તો ખબર છે. આપણે તો જન્મદિવસ મનાવીએ છીએ પણ જન્મદિવસ એ નથી. એ દિવસે તો આપણે દુનિયામાં આવીને પહેલો શ્વાસ લીધો. જન્મદિવસ તો કુદરતને જ ખબર છે કે તમે કયા દિવસે માના પેટમાં જન્મ લીધો. તમારું બીજ ક્યારે માના પેટમાં રોપાયું જ્યાં સુધી એ તમને ખબર નથી ત્યાં સુધી તમે તમારા જન્મદિવસને નક્કી નથી કરી શકતા. જન્મદિવસ એ તો આપણા માટે, જે માના પેટમાંથી બહાર આવવું એ આપણા માટે પહેલાં શ્વાસ લેવાનો દિવસ છે. એટલે તો કહેવાય છે, આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જન્મ ને મરણ ભગવાને પોતાના હાથમાં રાખ્યા છે. ભાઈ આજે તો સીઝરનો જમાનો છે. ભાઈ માનું પેટ ચીરીને બાળક કાઢ્યું તો કે ભાઈ આટલા વાગે જ થવું જોઈએ, આટલા દિવસે જ થવું જોઈએ, તો પણ નથી થતું. મારી પાસે બહુ લોકો એવી સીઝરની કુંડળી કઢાવવા આવે, આપણે એને કાઢી આપે કે ભાઈ 25 માર્ચ બપોરે 4 વાગે તારે બચ્ચાનો જન્મ કરાવવાનો. 22 તારીખે જે ફોન કરે કે સાહેબ પેંડા આપી જાઉં, દીકરો આવી ગયો. હવે નસીબ બદલાઈ ગયું, 25નું નસીબ 22 ચાલુ થઈ ગયું. અને સમજો કુદરતની સાથે બાદ ભીડવાનો નિયમ રાખવાનો જ નહીં જિંદગીમાં. ફક્ત ને ફક્ત એને પ્રાર્થના કરવાની છે ને તમારે તમારું સારું કર્મ કરવાનું, એનું જ ફળ એ આપશે. તો મિત્રો 11મા સ્થાનનો રાહુ પિતાને મેં કીધું એ ઉંમરે હટાવી શકે છે. અને પિતા ગયા પછી આવા માણસના જીવનમાં એટલા બધા દુઃખ આવે કે એનાથી એની નાક પરની માખી ના ઉડાવાય. આવા માણસની કુંડળીમાં જો આપણે સારો રાહુ, એનું સારું ફળ જોઈએ તો બહુ જ ઓછું. 11મા સ્થાનમાં રાહુ આવે ને ત્યારે એની પાસે સારા ફળની આશાઓ નથી રખાતી. આવા માણસને ઘણી વખત પિતા ભલે ન રહી પણ અમુક ઉંમર સુધી ધનનું સુખ મળે. પિતા જો ચાલ્યા જાય તો એવા માણસે સોનું કાયમ પહેરવું, પીળી વસ્તુ પોતાની પાસે રાખવી, ચણાની દાળનું, કેસરનું, પીળા વસ્ત્રનું દાન કરવું. આ વસ્તુ સહાયક નહીં, હું તો એમ કહું ભાઈ જરૂરી જ છે. આ માણસે આ કામ કરવું જ જોઈએ. કેસરનો ચાંદલો, હળદરનો ચાંદલો, હળદરનું દાન, કેસરનું દાન. આ કુંડળીમાં શનિ 3જા અને 5મા સ્થાનમાં હશે ત્યારે રાહુ ખરાબ અસર નથી આપતો. 11મા રાહુવાલાને જો ધન મળવા માંડે, પોતાની શક્તિથી પોતાની જિંદગી સેટ કરતો હોય ને ત્યારે આવો માણસ માતા પિતા પાસે ધન ક્યારેય નહીં માંગે, ન તો એમને ધોકો આપશે અને પોતાની શક્તિથી અમીર બનશે, સ્વાભિમાની હશે. હવે આ જ રાહુ જ્યારે ખરાબ થાય ત્યારે પિતા તો લઈ જ લઈશ, પિતા તો ગયા, ગુરુ નબળો થઈ જાય,
સ્થિરતા ચાલી જાય. આવા વ્યક્તિના જન્મ પછી ઘરમાં ધન પડી પણ રહી, ઘણીવાર પૈડું સડી જાય, અથવા તો ધન બરબાદ થઈ જાય, ખોટા ખર્ચા, કંઈ નથી કર્યું તો ઘરમાં આગ લાગી ગઈ, દુકાનમાં ગોડાઉનમાં આગ લાગી ગઈ, આગની ઘટના ઘટે, સાપની ઘટના ઘટે, સાપના કરડવાથી કોઈ આપણું મહત્વનું જે વ્યક્તિ ઘરમાં હોય એ ચાલી જાય, ખોટા દંડ થાય, સરકારી દંડ થાય, સરકારી એજન્સીઓ આપણને પરેશાન કરી નાખે, કોઈ મોટા અધિકારી સાથે ખોટી જીભાજોડી થઈ જાય, વાદ વિવાદ થઈ જાય ને એ અધિકારી તમને પરેશાન કરી નાખે, તારે માનો કે તમારો 11મા સ્થાનનો રાહુ બગડો. આવો વ્યક્તિ છે ને પિતાને બેસવાની જગ્યા પણ બરબાદ કરી નાખે. એનો જે સ્થાયી ધંધો હોય, જે વર્ષોથી પેઢી ચાલતી હોય, તેને ઉજ્જડ કરી નાખે. નજીકના સગાઓ સાથ છોડી જાય, એ લોકો ગુજરી જાય, આપણે જેની પાસે પૈસા લેવાના હોય તે મરી જાય, પૈસા ગયા, આગ લાગી જાય, મિલકતો સાફ થઈ જાય, ચોરી થઈ જાય, રાતોરાત ચોરી થાય, ધન ચાલ્યું જાય. આવા સ્થાનનો રાહુ છે ને પોતાનું પૂરેપૂરું જોર લગાડીને તમને કડવા ધુમાડામાં ગુંગળાવીને પૂરા કરી દે. પિતાની દોલત, નાનાની, દાદાની, સસરાની મિલકત, આ બધું રાહ જોઈને બેઠા છો કે ભાઈ મારા ભાગે આવે, પણ એ તમને મળે તે પહેલાં જ એ લોકો આ ધનને શૂન્ય કરી નાખે, એના હાથમાંથી ચાલી જાય, એ વાપરી નાખે, એ દેવાદર થઈ જાય. તમે જે લેવાની આશાએ બેઠેલા ને એ આપવાની જગ્યા પર આવી જાઓ તો આ કામ આપણે કરવું પડે. તો મિત્રો, આની અસરને નાબૂદ કરવા માટે પિતાની સેવા, કેસર હળદરનો ચાંદલો, ચણાની દાળનું દાન, સોનું કાયમ પહેરો ગળામાં. સોનું પહેરો, સોનું નથી, પીળો દોરો પહેરો, પણ પહેરો. પીળો કલર તમને બચાવશે આમાંથી, બાકી કોઈ કલરની તાકાત નથી કે તમને એ કરે. પહેલાં સફાઈ કર્મીને મદદ કરો, એને કંઈક આપો, ચોક્કસ ફાયદો થશે. અને મિત્રો, આ જગ્યા પર સૌથી મોટું નુકસાન થાય છે બાપ દીકરાની દુશ્મની. બાપ દીકરા વચ્ચે એવો અંતસ ઊભો થાય કે જો દીકરાને રિવોલ્વર આપો ને તો પહેલી ગોલી એ પિતાને મારે, અને પિતાને ગોલી નથી મારતો. આપણે વાત કરી, એવું થતું નથી, પણ જો ઘણી વખત થઈ જાય તો માનો કે આ ઘટના હશે, અને એની જે ગ્રહ ચાલ છે એ પિતાને લગભગ બરબાદ કરી નાખે. તો આવા લોકોએ પહેલેથી ઉપાય કરવા જોઈએ ને એને જાણવું જોઈએ કે ભાઈ આવું નથી. ને જે લોકોના જીવનમાં આ ઘટનાઓ ઘટી ચૂકી ને એ લોકોએ પોતાની કુંડળી ચેક કરી લેવાની, આ જ ગ્રહમાન હોય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો છેલ્લો રાહુ, 12મા સ્થાનનો રાહુ. 12મા સ્થાનનો રાહુ પણ સમજવા જેવો છે. આ રાહુ તમને કરોડપતિ બનાવે, અઢળક ધન આપે, વિચારધારા થોડી નબળી આપે. શેખ ચલ્લી, સુથરાશાહી, મંદરચા ખયાલમ વ દરીચા ખયાલ. શેખ ચલ્લી, સુથરાશાહી. શેખ ચલ્લી જે નથી કરવાના એવા વિચાર કરે, તમે વિચાર નથી કર્યો એક કામ તમારી સાથે કરી જાય રાહુ. ખોટા વિચારો જ મનમાં ચાલે. આવો માણસ શું વિચારે? પૈસા કમાવા માટે. રहा ભૂખા દિનભર કમાઈ જો ઢોતા, ખજાના ભરે જબ રાત સોતા. હું ભૂખો રહું, મારે ખાવું નથી, કામ કરવું જ, પૈસા કમાવા જ, પૈસા કમાઈ, રાતે સૂવું નથી, પૈસા કમાય. પણ કિતાબે કીધું કે ભાઈ આવો માણસ ખજાનો ભરી જ ન શકે, ના ભરાય. તમે આરામ નથી કરતા, સમયસર ખાતા નથી તો માંદા પડો. 2-4 દિવસ કામ થાય, 5મે દિવસે તમારે ડાક્ટરને ત્યાં જવું પડે, હોસ્પિટલ જવું પડે, કાં ઘરે સૂઈ જવું પડે. તો આવા લોકોએ આવી વિચારધારાથી દૂર રહેવાની જરૂરિયાત હોય છે. આ કુંડળીમાં રાહુ, જેની કુંડળીમાં 12મા સ્થાનમાં, એમાં બુધ સારો હોવો બહુ જરૂરી. બુધ જેવો હશે ને એવો જ પ્રભાવ રાહુ તમને આપશે. આ સ્થાનમાં રાહુનો પ્રભાવ મકાન અને મકાનની દિવાલો સાથે જોડેલો છે. શેખ ચલ્લી જેવી વાતો થાય, આપણે વિચારીએ કંઈ ને થાય કંઈ. આવા માણસના છે ને ખર્ચા મોટા હોય, પણ ખર્ચાની બાબતમાં એક સુખ મળે. કયું? ખર્ચો અંદર જ થાય, ફેમિલીમાં જ વપરાય અને સારા કામમાં વપરાય. એ ફાયદો ને, પૈસો બહાર તો નહીં જાય. આવો માણસ છે ને બહેન, દીકરી, ફોઈ, આવા પાત્રોની
સેવા કરે, એને પાડે. આવા માણસનું સાસરું પૈસાવાળું હોય, ખાતા પીતા ઘરનું સાસરું હોય, અને આવા સ્થાનનો રાહુ જો રહે સારો પ્રભાવ આપે ને ત્યારે દુશ્મનથી બહુ મોટો બચાવ મળે. અને જ્યારે 12મા સ્થાનમાં મંગલની સાથે રાહુ બેઠેલો હોય તો રાજા હોય, રાજાશાહી જીવન હોય અને તમામ પ્રકારના સુખ આવા માણસને મળે. પણ આ કુંડળીમાં શનિ ઉત્તમ હોવો એ જરૂરી છે. શનિ ખરાબ હશે તો આ ફળ નહીં મળે. બાદશાહી, સુથરાશાહી એટલે મસ્ત મોલા, એમ પોતાના મનનું કામ થવું જોઈએ એવો. સંસારી હશે અને બ્રહ્મ સન્યાસી, જ્ઞાની હશે. આવો માણસ યોગ અભ્યાસ કરે તો દિવસે દિવસે આગળ વધી શકે. આવા માણસની કુંડળીમાં શુક્ર 10મા અથવા 11મા સ્થાનમાં છે તો દીકરીઓનો પિતા બને અને સારો પૈસો કમાઈ શકે. હવે આ જ વસ્તુ આપણી ખરાબ થાય ત્યારે 12મા સ્થાનનો રાહુ પણ તમને કરોડપતિ બનાવે છે. તો મિત્રો, આવી એકાદ બે કુંડળી હું તમને બતાવું છું જે આપણા દેશના બહુ પૈસાવાળા માણસો છે, એ લોકોની કુંડળીમાં આવા ગ્રહમાન છે. હવે ખરાબ આપણે ક્યારે ખબર પડે તો કે આપણે સારું કામ કરવા ગયા ને આપણી સામે કોઈ વારંવાર છીંક ખાતો હોય આગળ આપણી સામે, ત્યારે આપણું રાહુ ખરાબ થાય. ચોરીના કેસમાં, પોલીસ કેસમાં ફસાઈને આપણું ધન બરબાદ થાય ત્યારે રાહુ ખરાબ. આપણા કુટુંબમાં એવી ઘટનાઓ ઘટે જેની પાછળ આપણે અઢળક પૈસો વાપરવો પડે, ધન બરબાદ થાય ત્યારે રાહુ ખરાબ. જે વાતોને આપણે પામી નથી શકતા એને પામવાની કોશિશ કરીને એમાં આપણું ધન બરબાદ થાય, આપણી શાખ ખરાબ થાય, આપણી ઇજ્જત ખરાબ થાય ત્યારે 12મા સ્થાનનો રાહુ ખરાબ. શેકચલ્લી થયો ને, જે વસ્તુ મળવાની નથી, શક્ય નથી, એના માટે આપણે ગાંડા થયા તો આ રાહુ આ ફળ આપે. અને છે ને રાહુ એ ધુમાડો છે, ધ્યાન રાખજો. જ્યારે તમે બધી બાજુથી પેક થઈ જાઓ, તમને એમ લાગે કે ભાઈ હવે મારે કઈ દિશામાં પ્રયાણ કરવું, કઈ દિશામાં પહેલું પગલું માંડવું, ત્યારે રાહુ ખરાબ. ત્યારે રાહુનો ઉપાય કરો. થોડા દિવસ 100 ગ્રામ જવ લો, માથા પરથી ઓવારો દૂધથી ધોઈને ફેંકી દો, કચરામાં નાખી દો. ધુમાડો હટશે ને એ થશે. રાહુ ધુમાડો છે. જીવનમાં જ્યારે જ્યારે ધુમાડો છવાઈ જાય ત્યારે આપણે નજર પહોંચાડી નથી શકતા કે મારે ક્યાં જવું. આ છે ને એક બ્રહ્મમાં નાખનારો ગ્રહ છે. તમે કંઈક કરવા મથી રહ્યા છો, કરવું છે, પણ તમને ખ્યાલ નથી કે હું શું કરવાનો, તો 12મા સ્થાનનો રાહુ તમને હિંચકા પર બેસાડી દેશે કે જોઈલા કરને કામ કર. પણ જ્યારે ધુમાડો હટે ત્યારે ખબર પડે કે આપણે તો હવામાં અધ્ધર લટકેલા છે. બહુ મહત્વની વાત છે. રાહુ જ્યારે ધુમાડો કરે અને તમારે ક્યાં જવું, શું કરવું નથી ખબર પડતી, ત્યારે માની લો કે ભાઈ હવે હું પટકાવાનો. જીવનમાંથી આરામ ખલાસ થઈ જાય અને ખોટા ખર્ચા આવે એટલે માની લેવાનું કે ભાઈ હવે હું રાહુની પકડમાં આવી ગયો. તો મિત્રો, આને બહુ સરસ રીતે મેં તમને સમજણ આપી છે. આવા લોકોએ ચોક્કસપણે પોતાની કુંડળીનું વિશ્લેષણ કરાવવું જોઈએ અને આ વિશ્લેષણથી જાણવું જોઈએ કે અમારી કુંડળીનો રાહુ અમને શું. મેં સારા ને ખરાબ બંને પાસા તમને વાત. તમારી કુંડળીમાં રાહુ સારો છે તો એનું શું ફળ તમને મળતું હશે આ વિડીયો પરથી તમને ખબર પડી જ જાય. ખરાબ મળે છે તો તે પણ ખબર પડી ગઈ. હવે મિત્રો, રાહુ માટે 2-3 નાની વાત કહી દઉં એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ રાહુ શું છે. મિત્રો, આપણી કુંડળીમાં જ્યારે રાહુ સારો હોય ને, આપણે ઝેર ચડ્યું ને આપણે ભૂરા પડી ગયા હોય ને, ત્યારે પણ રાહુ એક ફૂંક મારે ને તો આપણે સારા થઈ જઈએ. ખ્યાલ આવ્યો? તો આ રીતે પોતાની કુંડળીનો રાહુ સારો ખરાબ છે એને સમજવા માટે તમારે તમારી કુંડળીનું વિશ્લેષણ ખૂબ જરૂરી. આવા માણસને છે ને રાહુ સારો છે તો આકાશનો ગુંબજ અને દરિયા પરનો સમુદ્ર બંને સહાય કરે. આવા સમયે જ્યારે રાહુ તમને મદદ કરતો હોય ત્યારે દુનિયા તમને મદદ કરવા આવે. મોટો માણસ તમારી સામે નતમસ્તક થઈને ઊભો રહે. મંગળ બધ જે આપણે ખોટા કામની પ્રેરણા આપે છે
એની જાણકારી પહેલાં મળી જાય, આપણે એ કામ કરતાં અટકી જઈએ. જેની કુંડળીમાં રાહુ ચોથા સ્થાનમાં છે અને મંગળ સારો છે, ત્યાં ચંદ્ર પણ સારું ફળ આપશે. રાહુ જ્યારે ચોથા સ્થાનમાં આવે છે ત્યારે એ લગભગ એની ગરમી છોડી દે છે, ઠંડો રહે છે. જે કુંડળીમાં શનિ પછી રાહુ બેઠેલો છે ત્યાં એ શનિના હુકમથી કામ કરશે, અને શનિ કરતાં પહેલા સ્થાનમાં બેઠેલો છે તો શનિ રાહુના હુકમથી કામ કરશે. સૂર્ય રાહુની યુતિ છે ત્યારે આપણે વધારે નુકસાન થાય છે. સૂર્યની ગરમીથી રાહુ પણ ગરમ થાય છે. પણ બુધ છે તો શનિ કાગડો પક્ષી છે, બુધ પક્ષી છે, આવા ગ્રહને વધુ તાકાત આપી જાય છે રાહુ. જન્મકુંડલીમાં રાહુ ખરાબ છે તો 42 વર્ષ સુધી નિયમિત જિંદગી જીવો, ખોટા જોખમ નહીં કરો, ખોટી સ્પર્ધા નહીં કરો. તો મિત્રો, રાહુ એટલે શું? તો કે ભાઈ કડકડતી વીજળી, ભૂચાલ, આગ, મોટી આગ, લાવા, પાપની એજન્સી અપાવનારો ગ્રહ, દરેક ખરાબ કામમાં મોતનું બહાનું શોધવાવાળો ગ્રહ, ઠગાઈ, ચોરી, અય્યાસીનો લીડર, સરગના, અને આનંદ પાનંદમાં ઈજા પહોંચાડનારો ગ્રહ. તો મિત્રો, આ કક્ષાનો ગ્રહ તમને કરોડપતિ બનાવે છે. અને ક્યારે બનાવે છે એની જાણકારી મેં તમને આપી. કુંડળીમાં સૂર્ય રાહુનું ગ્રહણ છે તો એ તમને વધુ ખરાબ અસર આપે. સૂર્ય અને શુક્ર ભેગા છે તો ખરાબ અસર આવે. સૂર્ય અને શુક્ર સ્ત્રીઓને વધારે નુકસાન પહોંચાડી જાય, એને અશક્ત બનાવે. કુંડળીમાં કેતુ પહેલા ઘરોમાં છે, 1 થી 7 ઘરોમાં, અને રાહુ પછી છે તો રાહુ મંદો રહેશે અને કેતુનું ફળ શૂન્ય મળશે. રાહુની સાથે સૂર્ય, મંગળ, શુક્ર સાથે રહીને કેતુ પર દ્રષ્ટિ નાખે છે તો સંતાન મોસાળ અને કેતુના અંગો બરબાદ, એને લગતી વસ્તુઓનું સુખ જતું રહી, એને લગતા સગાઓ બરબાદ થાય. સૂર્ય રાહુ સાથે છે તો સૂર્ય રાહુની દ્રષ્ટિ જ્યાં પડે છે તે તો ખરા જ, પણ સાથે સાથે આજુબાજુના ગ્રહો પણ આપણને નુકસાન પહોંચાડી શકે છે. અને મિત્રો, આવો વ્યક્તિ જો દક્ષિણ દિશાના ઘરમાં રહે તો બહુ મોટી બરબાદીને નોતરે છે. તો મિત્રો, આજે આપણે જે ગ્રહ આપણને નુકસાન પહોંચાડવા માટે સક્ષમ છે, જ્યોતિષમાં જેનાથી લોકોને ડરાવાય છે, એ ગ્રહનું સારું ફળ ક્યારે મળે અને એ ગ્રહ આપણે કરોડપતિ ક્યારે બનાવે એની જાણકારી આપણે લીધી. તો મિત્રો, આજની જે વિડીયોની જાણકારી છે એને બહુ મહત્ત્વની, તમારા સુધી નહીં રાખતા. આ વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને ચોક્કસ તમને એમાંથી સારા પરિણામો મેળવવાની કોશિશ કરજો. બરાબર? તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.